નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સર્વેશ્વર મહાદેવ જે સમા ખાતે આવેલું છે, ત્યાં જે સર્વેશ્વર મહાદેવ મંદિર ત્યાંના જે લોકો છે, ત્યાં જે પદયાત્રા જે ખાટુ શ્યામ ભગવાનની ગાડી છે, ખોડિયારનગર ખાતે જે ખાટુ શ્યામ મંદિરે જશે, આજે 11 છે, તેને લઈને ઝંડા લઈને તમામ જે લોકો છે તે ખોડિયારનગર જઈ રહ્યા છે। આપણે વાત કરીશું, શું કહેશો, કઈથી આવ્યા છો અને આજે શું આયોજન કરવા? અમે મંગલ પાંડે રોડ, બાલાજી હાઈટ, અગોરા મોલની પાછળથી સર્વેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા ખાટુ શ્યામની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને એટલી ખુશી થાય છે અમને કે દરેકની મનોકામના પૂરી થાય અમારા માટે અને ખાટુ શ્યામ બાબા અમારા અમને એટલું આનંદ થાય છે। 11 હતી આજે, એટલે 11 નિમિત્તે અમે પદયાત્રાનો કાર્યક્રમ રાખ્યો હતો, જે અમે અત્યારે સમાથી નીકળીને ખોડિયારનગર 4 રસ્તા જઈએ છીએ અને લગભગ અમારી પાસે લેડીઝ અને ડીજે સાથે લગભગ 100 માણસો જેટલો ક્રાઉડ છે અને અમને ખૂબ આનંદ થાય છે કે અમે અત્યારે ખાટુ શ્યામના દર્શને જઈ રહ્યા છીએ। 100 માણસો થઈને આ જે પદયાત્રા છે તે કાઢવામાં આવી છે, તમે જોઈ શકો છો। તમામ જે લોકો છે તે જોડાયા છે આ પદયાત્રામાં, તમે જોઈ શકો છો। આ આયોજન છે તે કરવામાં આવ્યું છે। તમામ જે લોકો છે તમે જોઈ શકો છો, આ જે મહિલાઓ પણ છે તે પણ ચાલીને જય શ્રી શ્યામના નારા સાથે તમામ જે લોકો છે તમામ જે લોકો છે આ વિસ્તાર જે સમા વિસ્તાર છે, સમા વિસ્તારથી નીકળીને આ પદયાત્રાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। તમામ જે લોકો છે તે આમાં જોડાયા છે, તમે જોઈ શકો હજી પાણી નાખવાની જ અમે તમામ જે લોકો છે તમે જોઈ શકો છો કે ડીજેના તાલ સાથે પદયાત્રાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે।
આપણી સાથે જે ગોહિલ બાપુ છે તેમની સાથે વાત કરીશું. બાપુ શું કહેશો, શું મેસેજ આપવા માંગો છો? અમે મેસેજ બરોડા સંસ્કારી નગરીને એક મેસેજ અપાયા છે કે ખાટુ હારે કા સહારા ખાટુ શ્યામ હમારા. અને અમે એ પ્રાર્થના કરવા જઈ રહ્યા છે કે બરોડામાં વારંવાર જે અકસ્માત થઈ રહ્યો છે તો એના માટે અમે જે ખાટુ શ્યામને પ્રાર્થના કરીએ છીએ કે કોઈ બનાવ ના બને અને સુખ શાંતિ મળે. આ 2026 સારી રીતે જાય એવી અમે પ્રાર્થના કરવા જઈ રહ્યા છે. સર્વેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા એક પગ યાત્રાનું અમે યાત્રાનું એક આયોજન કર્યું હતું. એ અમારું સક્સેસ થયું છે. અમે તમામ નગરજનોને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામના પાઠવીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન. જય ખાટુ શ્યામ, જય માતાજી, જય સર્વેશ્વર મહાદેવ. તમામ જે લોકો છે અને તમામ જે એક જ મેસેજ છે, શિવરાત્રીની પણ શુભકામના અને તમામ લોકો આ પદયાત્રામાં જોડાયા છે. તમે જોઈ શકો છો તમામ જે લોકો જોડાયા છે અને આ આયોજન છે તે કરવામાં આવ્યું છે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.